તો રોજની જેમ હરકતા લેવાની વાહ આપણે આવી ગયા રોડ ઉપર, એટલે કે ટ્રેલર મૂકવા. શાંતિ તો કઈ ભાઈ? અરે હલવાયડા ને સ્વોપ કરવાનું છે. આમાં તો નાખવામાં જ પીણા આવી રહે. લગભગ તો આવી જાય, વાંધો નહીં આવે. પણ ઓલું મૂકવાનું એ જ છે ને પાછું, એને બહાર કાઢીને અહીંયા રાખી દઉં તો હાલશે. ગમે ત્યાં રાખી દો, આપણો જ રોડ છે. એવું તો તમને થાય કે આમાં અઘરું શું હે? તો અઘરું એ છે કે આ ભાઈનો ડેલો તોડ્યા વગર આપણે સાઈડમાંથી ટ્રેલર કનેક્ટ કરવાનું છે. તો તમને ટ્રેલર નીચેથી દેખાડું ને કે જો આ સીધો પટ્ટો દેખાય, સીધો પટ્ટો સીધા ઓલા જે વ્હીલ જેવું જરાક એવું ઝીણકુડું ટપકું દેખાય ને એમાં કનેક્ટ કરવાનું હોય. ને આ સાઈડમાંથી કરવાનું બન્યું જ ન, આગળથી જ કરવાનું સીધું, અને ટ્રેલર અને ભોડું બે સીધું રહે એવી રીતના જ કનેક્ટ કરવા માટે બન્યું હોય. તો આપણે આ સાઈડમાંથી કનેક્ટ કરવાનું હોય અને એનો પરફેક્ટ એંગલ લેવું જોઈએ કે જો એ પરફેક્ટ એંગલમાં ન આવ્યું તો ફિફ્થ વ્હીલ જે કહે ને એ તૂટી જાય અને ટાયરના માથેના પડિયા બે તૂટી જાય. કે આ ભાઈએ બહુ મદદ કરી આપણી, તો બે થઈ અને કનેક્ટ કરી લીધું. ને આ ભાઈએ કીધું કે અહીંયા 2 કલાક લગન ઘણા ડ્રાઈવરો આવ્યા, બધાય 2 કલાક લગન આમાં ટ્રાય કરી છે. અને પછી ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ફોન કરીને મદદ બોલાવી. તો એવું કઈ આપણે કરવાનું થતું નથી, કેમ કે આપણે બીજી જગ્યાએ હજી જવાનું છે. અને પછી આપણે આને બારોબાર કાઢી અને રિવર્સ કરવાનું હતું. તો રિવર્સમાં તો આપણે ખા પડ્યા, એટલે ફટ દેખીને રિવર્સ તો થઈ જ જવાનું હતું. તો રિવર્સ કરી દીધું. તો રિવર્સ થઈ ગયા પછી આપણે ડિસ્કનેક્ટ કરી નીકળી જાય બીજા કલેક્શન માટે.